ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા જિલ્લામાં નાસ્તા ફરતા અને પેરોલ જમ્પના આરોપીઓને ઝડપી પાડવા આપેલ સૂચનાના આધારે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પીઆઈ એમ રાઠોડના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.કે. ટોરાણી સહિત સ્ટાફ ભરૂચ જિલ્લાના તમામ પોલીસ મથકના નાસ્તા ફરતા પેરોલ જમ્પના આરોપીઓની માહિતી એકત્ર કરી આરોપીઓને શોધી કાઢવાના પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના પોક્સો એક્ટના ગુનામાં સંડોવાયેલ આરોપી નવલ ઉર્ફે કાળિયો ચંદુભાઈ ભાભોર સાધુના વેશમાં બાલાસિનોરના પરબિયા ગામ પાસે આવેલ લીલવણિયા મહાદેવ આશ્રમ ખાતે રહે છે। જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા અને મૂળ દાહોદના અને હાલ પરબિયા ગામના લીલવણિયા મહાદેવ આશ્રમમાં રહેતા નવલ ઉર્ફે કાળિયા ચંદુ ભાભોરને ઝડપી પાડી તેને અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસને હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે।